દરરોજ જમ્યા પછી માત્ર 1 ચમચી આ મુખવાસ ખાવામાં આવશે તો ક્યારેય કોઈ પણ પ્રકારની બીમારી નહીં થાય। તો ચલો આજનો મુખવાસ બનાવવાનો વિડીયો શરૂ કરીએ। જેમના માટે આપણે અહીંયા સૂકો ફુદીનો લેશું, લગભગ 1 કપ જેટલો। તમે સૂકો ફુદીનો ના હોય તો ફ્રેશ ફુદીનાને થોડીવાર માટે તડકે રાખી અને સૂકવી શકો છો અને પછી ઉપયોગમાં લઈ શકો છો। તો 1 થી 1.5 કપ જેટલો ફુદીનાને મિક્સરમાં લઈ લેશું, કારણ કે આપણે એક સ્પેશિયલ મસાલો બનાવીએ છીએ અને પછી તે મસાલાથી મુખવાસ બનાવીશું, જેમાં 2 ચમચી જેટલું આખું જીરું અને સાથે 4 ચમચી જેટલા અજમા મિક્સ કરી દઈશું। અહીંયા ફુદીનો, જીરું, અજમા અને આગળ ઉમેરાતી બધી સામગ્રી પાચન માટે બેસ્ટ છે, જેથી કબજિયાત, એસિડિટી, ગેસ, અપચો આ બધા જ પ્રશ્નોનું સોલ્યુશન કરશે। હવે 1 ચમચી જેટલા આખા તીખા અને 1 મોટો તજનો ટુકડો લઈ અને તેના નાના ટુકડા કરીને ઉમેરી દઈશું, જેથી વજન ઘટાડવામાં પણ આ મુખવાસ આપણે ઉપયોગી બને। સાથે કોલેસ્ટ્રોલ હોય, ડાયાબિટીસ હોય તો તેમાં પણ ફાયદા કરે। હવે અહીંયા અડધી નાની ચમચી જેટલી હિંગ અને હવે 1 ચમચી જેટલો આમચૂર પાવડર મિક્સ કરી દઈશું, જેથી એકદમ સરસ મજાનો આપણો મુખવાસ તૈયાર થાય અને ટેસ્ટ પણ આવે। સાથે અહીંયા આપણે 2 ચમચી જેટલો સંચળ પાવડર મિક્સ કરી દઈશું, પાચન માટે બેસ્ટ આપણે આપશે તેના માટે। અને સાથે આપણે લગભગ અડધી ચમચી જેટલું સેંધા નમક મિક્સ કરી દઈશું। તમે સાદું નમક પણ લઈ શકો છો, પણ આ મુખવાસ ખારો નહીં થાય, જેથી બીપીના પેશન્ટ પણ ખાઈ શકશે। બસ તે રીતે આપણે ઉપયોગમાં બધી સામગ્રી લીધી છે। હવે તેને એકદમ સરસ મજાનો પાવડર તૈયાર કરી લેશું અને આ રીતે પાવડર તૈયાર થઈ ગયા બાદ તેને હવે આપણે સાઈડમાં રાખી દઈશું। મુખવાસ તૈયાર કરતી વખતે તેનો ઉપયોગ કરવાનો છે। તો હવે આપણે સૌથી પહેલી સામગ્રી લેશું અને તે છે 500 ગ્રામ જેટલા આમળા। અહીંયા 2 થી 3 કિલોગ્રામ જેટલો મુખવાસ તૈયાર થાય છે, તો મેં એ રીતે સામગ્રીઓ લીધી છે, તમે વધઘટ કરી શકો છો। આમળાને પહેલાં ધોઈને સૂકવી લીધા છે અને પછી આ રીતે આપણે ટુકડા કરી લઈશું। તમે અહીંયા સીધા તેને ખમણી પણ શકો છો અથવા તો નાના નાના ટુકડા કરવા હોય તો પણ કરી શકો છો, પણ મેં મોટા ટુકડા કર્યા છે કારણ કે હું આમળાને ચોપરમાં ચોપ કરવાની છું। તો હવે આમળાના ટુકડા થઈ ગયા છે, પણ આ જે ઠળિયા છે તેને પણ બિલકુલ ફેંકતા નહીં, કારણ કે આમળા કરતાં 10 ગણા વધારે ફાયદા તો આમળાના ઠળિયા આપે છે। તેના કેટલા ફાયદા થાય છે, તેનો ઉપયોગ કઈ રીતે કરી શકાય, જેનો વિડીયો તમને જોતો હોય તો ઉપર આઈ બટનમાં લિંક આપી દઈશ। મેં ડિમ્પલ્સ ડિસીઝ ચેનલ પર આમળાના ઠળિયાનો ઉપયોગ કઈ રીતે કરવો, તેના કેટલા ફાયદા થાય અને શું ફાયદા થાય તે બધી જ ડિટેલ સાથે વિડીયો મેં શેર કર્યો છે, તો તેને જરૂરથી જોજો। હવે આપણે ઠળિયાને સાઈડમાં રાખી દીધા છે અને આમળાના ટુકડા છે તેને નાના ટુકડામાં ક્રશ કરવા માટે અને ચોપ કરવા માટે હું અહીંયા ચોપરનો ઉપયોગ કરું છું। તમે હેન્ડ ચોપરનો ઉપયોગ કરી શકો છો, હોય તો ના હોય તો માત્ર નાના ટુકડા કે ખમણી પણ શકો છો, અને હું અહીંયા ઇલેક્ટ્રિક ચોપરનો ઉપયોગ કરી રહી છું, બસ થોડું નાના ટુકડા કરવા માટે, જેથી આપણે ફટાફટ અને સરળતાથી મુખવાસ તૈયાર કરી શકીએ। આ રીતે આપણે એકદમ સરસ મજાના નાના ટુકડા થઈ ગયા છે। જ્યારે સિઝન હોય ને ત્યારે તો આપણે આમળા ખાતા હોઈએ છીએ, પણ સિઝન ના હોય ત્યારે આમળાનો મુખવાસ જો આ રીતે બનાવવામાં આવશે તો 1 વર્ષ સુધી મુખવાસ સારો રહેશે। તો હું અહીંયા વધારે પ્રમાણમાં જ મુખવાસ બનાવી રહી છું। હવે આ રીતે ચોપરમાંથી આપણે જે ટુકડા કરેલા આમળા છે તેને લઈ લઈશું એક પ્લેટમાં, અને અત્યારે આ પ્લેટને સાઈડમાં રાખી દઈશું। એકદમ સરળતાથી ને ખૂબ જ સ્વાદિષ્ટ આ મુખવાસ તૈયાર થાય છે, તો જરૂરથી ટ્રાય કરજો। હવે આપણે બીજી સામગ્રી લેશું અને તે છે આદુ। આદુને આપણે છાલ કાઢી લેવાની છે અને આ આદુ લગભગ 250 થી 300 ગ્રામ જેટલું છે। અહીંયા મેં જેટલી સામગ્રી લીધી છે તેટલી જ સામગ્રી લઈને પણ તમે મુખવાસ બનાવી શકો અને વધઘટ પણ કરી શકો। છાલ કાઢી અને તેના પણ નાના ટુકડા કરી લઈશું, જેથી આપણે ચોપરમાં ચોપ કરી શકીએ। જો કે તમે ખમણવું હોય તો ખમણી પણ શકો છો અને નાના ટુકડામાં એકદમ નાનું સમારી પણ શકો છો। આદુ પણ પાચન માટે બેસ્ટ છે। ક્યારેક કોઈ પણ વ્યક્તિને અપચો કે ગેસ રહેતો હોય, પેટ ભારે રહેતું હોય, પેટ ફૂલી જતું હોય તો તેમાં પણ તમને ખૂબ રાહત આપશે। તો મેં અહીંયા આદુનો ઉપયોગ કર્યો છે, જે મુખવાસમાં તીખાશ નહીં આપે પણ મુખવાસનો સ્વાદ વધારશે। તો ફરી એકવાર આ ટુકડાને ચોપરમાં લઈને ચોપ કરી લઈશું, જેથી એકદમ નાનું સરસ મજાનું સમારાઈ જાય। ગાઈઝ, આ મુખવાસ તો તમે જરૂરથી ટ્રાય કરજો, તમને કોઈ પણ બીમારી હશે ને તો જડમૂળથી દૂર થઈ જશે, એ મારી તમને ખાતરી છે। આ રીતે આદુને પણ ચોપ કરી લીધું છે અને હવે તેને પણ એક એક્સ્ટ્રા પ્લેટમાં આપણે કાઢી લઈશું। અને હવે આપણે ત્યારબાદની બીજી સામગ્રી લેશું અને તે છે આંબા હળદર। જેવી રીતે
હળદર પીળી આવે છે ને તેવી જ રીતે આંબા હળદર સફેદ આવે છે. આ રીતે છાલ કાઢતા તમને કલર સફેદ દેખાઈ રહ્યો છે. બસ તો આ રીતે 250થી 300 ગ્રામ જેટલી આંબા હળદરને લઈ ધોઈ અને પછી તેની સૂકવીને છાલ ઉતારી લેવાની અને પછી આ રીતે રફલી ચોપ કરી લેવાનું. તમે નાના ટુકડામાં પણ સમારી શકો અને ખમણી પણ શકો છો. તો આ રીતે આંબા હળદર સરસ મજાની ચોપ થઈ ગઈ છે. તો હવે તેની જ સાથે આપણે બીજી હળદર લેશું 250થી 300 ગ્રામ જેટલી, અને તે છે પીળી હળદર. આ બંને પ્રકારની હળદરને છાલ કાઢીને પછી જ તેના ટુકડા કરવાના છે, અથવા તો ખમણવી હોય તો ખમણવાનું છે. અને તેની ઉપર માટી પણ લગાવેલી હોય છે, તો માટી ચોટેલી હોય તો તેને કાઢવા માટે પહેલાં તો ધોઈ લેવી અને પછી જ સૂકવીને તેની છાલ કાઢવી, તો સરળતાથી નીકળી જશે. આ બંને પ્રકારની હળદર છે તે સ્કિનને અંદરથી ગ્લો આપશે અને ખાસ તમારા લોહીને પ્યુરિફાય કરશે, એકદમ શુદ્ધ કરશે. કોઈ પણ પ્રકારની બીમારીને જડથી દૂર કરવા માટે કર્ક્યુમિન નામનું પોષક તત્વ ધરાવતી આ હળદર તમને ખૂબ ફાયદા કરશે અને લાઈફમાં ક્યારેય પણ વાયરલ બીમારી, કફ, શરદી, ઉધરસ તો થવા જ નહીં દે. તો આપણે આ રીતે મુખવાસના રૂપમાં ખાશું તો સ્વાદ પણ આવશે અને સેહત પણ બનશે. તો આ બંને પ્રકારની હળદરને પણ ચોપરમાં લઈને આપણે ચોપ કરી લીધી છે. હવે તેને પણ આપણે એક્સ્ટ્રા પ્લેટમાં અત્યારે લઈ લેશું. આ બંને હળદર છે તેને મેં સાથે જ ક્રશ કરેલી છે, તમે અલગ પણ કરી શકો, એઝ યોર ચોઇસ. હવે આપણે આ હળદરને સાઈડમાં રાખી દઈશું અને હવે લેશું આપણે લગભગ 1 બંચ ભરીને મીઠા લીમડાના પત્તા. આ મીઠા લીમડાના પત્તા છે તે તમારા વાળ ખરવાનો પ્રશ્ન સોલ્વ કરશે, ડાયાબિટીસ કંટ્રોલમાં રાખશે અને ઘણા બીજા પણ ફાયદા કરશે. હૃદયને મજબૂત રાખશે અને તમને સ્વાદ પણ ખૂબ સરસ આપશે. તો આપણે મીઠા લીમડાના પાંદ લઈને તેને પહેલાં ધોઈ લીધા છે અને સૂકવી લીધા છે અને પછી આ રીતે આપણે ચોપરમાં તેને ચોપ કરી લેશું, જેથી અધકચરું વટાઈ જશે. જો કે તમે આ રીતે ચોપરમાં ચોપ ના કરવું હોય તો તમે તેને સૂકવી શકો છો અને જ્યારે સુકાઈ જાય પછી થોડું પણ તમે હાથથી મસળશો ને તો પણ ભૂકો થઈ જ જશે. પણ આ રીતે હું ચોપ કરું છું તો ઝડપથી સુકાઈ જાય. ઓકે, તો મેં બંને પ્રોસેસ તમને બતાવી દીધી, તમારે જે રીતે અનુકૂળ હોય તે રીતે ચોપ કરવું. તો મેં આ રીતે લગભગ 2 કપ જેટલા મીઠા લીમડાના પત્તાનું ક્રશ થયું છે, તેને પણ સાઈડમાં રાખી દઉં છું. અને હવે લઉં છું 1 નંગ જેટલું બીટ. બીટ છે તે કુદરતી રીતે હિમોગ્લોબિન ઇન્ક્રીઝ કરે છે અને શરીરમાં ખૂબ જ ફાયદા આપે છે. તમારી સ્કિનને તો ગ્લો કરે છે પણ હેરફોલ માટે પણ સોલ્યુશન છે અને સાથે તમને શરીરમાં ઘણા બધા બીજા પણ ફાયદા કરે છે. તો મેં અહીંયા 1 નંગ બીટની છાલ કાઢી લીધી છે અને ટુકડા પણ કરી લીધા છે. તો હવે તેને પણ આપણે આ રીતે ચોપરમાં ચોપ કરી લઈશું. આ રીતે બધી જ વસ્તુ નાની મોટી સમારવાની હતી, જે હવે આપણે સરળતાથી સમારી લીધી છે એકદમ નાનું નાનું ચોપરની મદદથી. હવે આપણા બધી જ સામગ્રી છે તેને આપણે મસાલાથી કોટિંગ કરવાની છે, જેથી આપણો મુખવાસ ખૂબ સ્વાદિષ્ટ બને. તો એક્સ્ટ્રા પ્લેટમાં પહેલાં તો આપણે બીટને ટ્રાન્સફર કરી લઈશું અને પછી બીજા મસાલા આપણે બધી સામગ્રીઓની અંદર મિક્સ કરવાના છે. તો સૌથી પહેલાં આપણે લેશું અહીંયા આંબળાના જે નાના ટુકડા કર્યા છે ને તે, પણ તેને મિક્સ કરવા માટે મોટી એક પ્લેટ લેશું, જેથી સરળતાથી સુકાઈ પણ જાય. જેટલું વધારે એકદમ પાતળું લેયર્સ હશે તેટલું સરળતાથી સુકાવવામાં સરળ રહેશે. તો અહીંયા 2-3 ચમચી જેટલો તૈયાર કરેલો આપણો મસાલો છે ને, પાચકવર્ધક મસાલો, તે મસાલો આંબળાના આ ચૂરણ સાથે મિક્સ કરી દેશું અને પછી તેને એકદમ સરસ પાતળું પાતળું ફેલાવી દેશું. એક સરખું પાતળું ફેલાવાઈ જાય, બધો જ મસાલો મિક્સ થઈ જાય પછી તેને સૂકવી દેવાનું છે. તડકે સૂકવશો તો એકાદ દિવસમાં સુકાઈ જશે અને છાંયે 2-3 દિવસ સુધી સુકાવા દેવું પડશે, પણ બરાબર ક્રશ થાય ત્યાં સુધી સુકાવા માટે છોડી દઈએ. હવે બીજી એક પ્લેટમાં બંને પ્રકારની હળદર અને આદું જે આપણે ક્રશ કર્યું છે ને તેને ભેગું કરી 2-3 ચમચી જેટલો આપણે તૈયાર કરેલો મસાલો છે તે આ રીતે મિક્સ કરી દઈશું અને મિક્સ કર્યા બાદ તેને પણ એકદમ સરસ પાતળું પાતળું આપણે પાથરી અને ફેલાવી દઈશું અને તેને પણ સૂકવી દઈશું તડકે, જેથી સરળતાથી સુકાઈ જાય અને એકદમ આપણો મુખવાસ 1 વર્ષ સુધી સારો રહે, ક્રન્ચી રહે, બિલકુલ ખરાબ ના થાય. સુકાવા દેવું બરાબર એ ખૂબ જરૂરી છે, નહીં તો મુખવાસ બિલકુલ સારો નહીં રહે, લાંબા સમય સુધી થોડા જ સમયમાં ખરાબ થઈ જશે. તો હવે તે જ રીતે આપણે જે બીટના ટુકડા નાના કર્યા છે ને તેમાં પણ આપણે 1-2 ચમચી જેટલો આજે તૈયાર કરેલો પાચકવર્ધક મસાલો છે તે મિક્સ કરી દઈશું, પાતળું પાથરી દઈશું અને પછી તેને પણ સૂકવી દઈશું તડકામાં, અથવા તો જ્યાં સીધો ડિરેક્ટલી પવન આવતો હોય ત્યાં છાંયે પણ સૂકવી શકો છો, તમારી ચોઈસ. હવે આ પ્લેટને પણ આપણે સુકવવા માટે રાખી દઈએ અને પછી લેશું આપણે મીઠા લીમડાના પત્તા. તેમાં પણ આપણે જે તૈયાર કરેલો પાચકવર્ધક મસાલો છે તે આ રીતે છાંટી અને તેને પણ તડકે સૂકવી દેશું.
તો 1-2 દિવસમાં બધા જ મસાલા સરસ સુકાઈ જશે. હવે આ બધા જ જે ડ્રાય થવા માટે સામગ્રીઓ રાખી છે તે સુકાય છે ત્યાં સુધીમાં આપણો આ મસાલો જે બચ્યો છે ને તે બીજી સામગ્રીઓમાં મિક્સ કરવાનો છે. તો અત્યારે એક ડબ્બામાં ભરીને સ્ટોર કરીને રાખી દઈએ, બીજી સામગ્રીઓમાં ઉપયોગમાં લેશું. તો હવે આપણે અહીંયા બીજી સામગ્રીઓમાં જે સીડ્સ લેવાના છે તેમાં સૌથી પહેલાં આપણે લેશું અડધા કપ જેટલા કાળા તલ અને અડધા કપ જેટલા સફેદ તલ, અને સાથે લેશું આપણે અહીંયા અડધા કપ જેટલી વરિયાળી, સાથે લેશું આપણે અડધાથી પોણા કપ જેટલી કાચી અળસી. અળસી શેકેલી હોય તો આમાં મિક્સ ના કરવી, ઉપરથી મિક્સ કરી શકો છો, લાસ્ટમાં મિક્સ કરતી વખતે, પણ કાચી હોય તો આમાં જ મિક્સ કરી દેવી. અને પછી હવે જે વધેલો મસાલો આપણો છે ને તે બધો જ મસાલોમાં મિક્સ કરી દઈશું. લગભગ 4-5 ચમચી જેટલો મસાલો છે. સાથે આપણે થોડી હળદર મિક્સ કરી દઈશું. નમક હવે મિક્સ કરવાની જરૂર નથી, કારણ કે મસાલાની અંદર નમક આપણે મિક્સ કર્યું જ છે. તો આ રીતે બધા જ મસાલા મિક્સ કરી અને પછી 4-5 ચમચી જેટલું પાણી આપણે આ રીતે સ્પ્રિંકલ કરતા જશું અને મિક્સ કરતા જશું. અહીંયા આપણે મુખવાસ જે તૈયાર કરીએ છીએ તે વધારે પલાળવાનો નથી, માત્ર આપણો મસાલો છે તે બધા જ જે આપણા સીડ્સ છે, બધા જ આપણા જે સામગ્રીઓ છે તેની સાથે મિક્સ થઈ જાય તેટલું જ પાણી આપણે ઉમેરવાનું છે. તો જરૂર મુજબ 1-2 ચમચી ઉમેરતા જશું ને આ રીતે ભેગું કરતા જશું. હવે ખાસ જુઓ તમે કેટલે સુધી મેં પલાળ્યું છે. તમે જુઓ આ રીતે બધું જ સરસ મસાલા મિક્સ થઈ ગયા છે તેટલે સુધી આપણો પાણીનો ઉપયોગ કર્યો છે મુખવાસમાં, જે ઇન્ડિકેશન આપે છે કે આપણો મુખવાસ હાથમાં ચીપકે છે. જો, અને આ રીતે હાથમાં ચીપકવા છતાં પણ ઇઝીલી નીચેની તરફ મુખવાસ પાછો જતો પણ રહે છે. તો મતલબ બહુ વધારે પાણી પણ નથી અને બહુ ઓછું પાણી પણ નથી. બસ મસાલા મિક્સ થઈ જાય તેટલે સુધી પાણી સ્પ્રિંકલ કરી અને 30 મિનિટ માટે તેને ઢાંકીને સાઈડમાં રાખી દેવું. ત્રીસ મિનિટ પછી આપણો મુખવાસ છે તે સરસ મસાલા સાથે કોટિંગ પણ થઈ ગયો છે ને એક્સ્ટ્રા પાણી છે ને બધું જ સુકાઈ ગયું છે, એકદમ શોષાઈ ગયું છે. તો અત્યારે તમે જુઓ મુખવાસ પહેલાંની જેમ હાથમાં ચીપકતો નથી, એકદમ ઇઝીલી સરળતાથી નીચેની તરફ સરી જાય છે. બસ આ 30 મિનિટ સુધી મુખવાસને રાખવાથી એકદમ પાણી છે ને એબ્ઝોર્બ થઈ જશે અને મુખવાસ શેકવામાં સમય નહીં લાગે. મુખવાસને સૂકવવાની જરૂર નથી, કારણ કે વધારે પાણી આપણે મિક્સ જ નથી કર્યું. તો આ રીતે હવે આપણે એક કડાઈમાં મુખવાસને લઈ લેશું અને પહેલાં તો હાઈ ગેસની ફ્લેમ પર શેકવાનો છે 1 થી 2 મિનિટ માટે, અને 1-2 મિનિટ પછી ગેસની ફ્લેમ ધીમી કરી દેવાની છે. અને જ્યાં સુધી આ બધી જ સામગ્રી છે ઉપર ફૂટીને ઉડવા ના લાગે અને એકદમ ક્રિસ્પી ના થઈ જાય ત્યાં સુધી શેકવાની છે. તો લગભગ 5 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને આપણો આ મુખવાસ છે તે સરસ શેકાઈ ગયો છે, ઉપર ઉડવા પણ લાગ્યો છે અને એકદમ હલકો ફૂલકો ફરવા લાગ્યો છે. તો આ બધી જ ઇન્ડિકેશન આપે છે કે આ મુખવાસ છે તે આપણો તૈયાર થઈ ગયો છે. આ બધા જ સીટ સાથે તૈયાર થયેલો મુખવાસ એકવાર ચાળી લેશું, જેથી એક્સ્ટ્રા કોઈ પણ પ્રકારનું નમકનો ભાગ હોય તો નીકળી જાય, જેથી બીપીના પેશન્ટ પણ આ મુખવાસ ખાઈ શકે છે. આજે આપણે તે તલ, અળસી, વરિયાળી આ બધી સામગ્રી મિક્સ કરીને મુખવાસ તૈયાર કર્યો છે ને તેનાથી omega-3 ફેટી એસિડ ભરપૂર મળશે, જેથી બેડ કોલેસ્ટ્રોલ ઘટશે, બીપી નિયંત્રણમાં આવશે, તમને શરીરમાં કોઈ પણ પ્રકારના સોજા કે દુખાવો હોય તો તેમાં પણ ફાયદો કરશે, પાચન બેસ્ટ કરશે, વજન ઘટાડશે, કબજિયાતમાં રાહત આપશે. અહીંયા આપણે ચડાઈ ગયા બાદ લગભગ અડધાથી પોણા કપ જેટલી શેકેલી જે ધાણાદાળ આવે છે ને તેને આપણે મિક્સ કરી દઈશું. તમારા હોર્મોન્સ ઇનબેલેન્સ હોય તો તેને સંતુલન કરશે, ખરતા વાળને અટકાવશે, ડાયાબિટીસ હશે તો તેમાં પણ કંટ્રોલ આપશે. આવા અનેકો પ્રકારના આપણા આ જે સીડ્સ લીધા છે તેના ફાયદા છે. હવે આપણે અહીંયા જોશું કે આપણા બધા જ જે સામગ્રીઓ છે જેને તડકે સુકવવા માટે રાખી હતી તે સુકાઈ ગઈ છે. જેમ કે આપણે બીટને સુકવ્યું હતું તો અત્યારે બીટ સરસ મજાનું સુકાઈને ક્રિસ્પી થઈ ગયું છે. તે જ રીતે આંબળાનો મુખવાસ છે તો આંબળા પણ સરસ મજાના સુકાઈ ગયા છે. તમે બધી જ સામગ્રી સાથે મિક્સ કરીને પણ સૂકવી શકો છો અને અલગ અલગ પણ સૂકવી શકો છો, પણ બધાને સુકાવવામાં અલગ અલગ સમય લાગે છે. તો મેં અલગ અલગ સામગ્રીઓને અલગ અલગ સૂકવેલી હતી. તો આ રીતે અત્યારે આપણા આંબળાનો જે પાવડર છે તે પણ સરસ ક્રન્ચી થઈ ગયો છે, કુરકુરો થઈ ગયો છે, ત્યાં સુધી સુકાઈ ગયો છે. અને સુકાતા તેનો કલર ડાર્ક નથી થયો પણ એકદમ લાઇટ થયો છે, જેનું કારણ મેં બહુ વધારે તડકો માથે આવે તેવું નહોતું કર્યું, પણ થોડો છાંયો હોય પણ સીધો પવન આવતો હોય ત્યાં બધી જ વસ્તુઓ સૂકવેલી હતી, જેથી કલર એકદમ સરસ મજાના લાઇટ છે, બિલકુલ ડાર્ક નથી થયા. તે જ રીતે હળદર અને આદુ પણ સરસ સુકાઈ ગયા છે, ક્રિસ્પી થઈ ગયા છે. તો આ બધા જને આપણે સાઈડમાં રાખી દઈશું. તે જ રીતે મીઠા લીમડાના પાન પણ સરસ સુકાઈ ગયા છે. તો હવે આ બધી જ સામગ્રીને ભેગી કરવાની છે. આંબળા, હળદર, આદુ, બીટ, મીઠા લીમડાના પાન બધું જ. અહીંયા આપણે આંબળા લીધા છે, હળદર,
આદુ, બીટ, ફુદીના, મીઠા લીમડાના પાન, જીરું, અજમા, સંચળ, આમચૂર, આ બધા જનું સાથે સંમેલન થવાથી જે કંઈ પણ ફાયદા થાય છે ને તે અદ્ભુત થાય છે. કારણ કે પાચનમાં બેસ્ટ છે. કબજિયાત, ગેસ, અપચો, સ્કિનના કોઈ પણ પ્રશ્ન હોય, વાળ ખરવાનો પ્રશ્ન હોય, અથવા તો તમને ડાયાબિટીસ હોય, બીપી હોય, કોલેસ્ટ્રોલ હોય, સાંધાના દુખાવો હોય કે શરીરનો કચરો દૂર કરવાની વાત હોય, બધા જમાં ખૂબ જ ફાયદા કરે છે. સાથે તમને ઇમ્યુનિટી પણ બૂસ્ટ રાખે છે, જેથી કોઈ પણ પ્રકારની નાની મોટી વાયરલ બીમારીઓ તમને ટચ ના કરે. કુલ ટોટલ 21 જેટલી જડીબુટ્ટીથી આપણે આપણો આ મુખવાસ છે તે તૈયાર કરેલો છે. અને 21 જડીબુટ્ટીથી તૈયાર થયેલો મુખવાસ તમને આખું વર્ષ માથાના વાળથી પગના નખ સુધીની કોઈ પણ બીમારીઓથી દૂર રાખવાની ક્ષમતા ધરાવે છે. તો આ મુખવાસ તો જરૂરથી ટ્રાય કરજો. તમને ખૂબ જ ખાવામાં મજા પણ આવશે અને 1 ચમચી જેટલો મુખવાસ ખાશો તો તમારું જમ્યા પછીનું પાચન ફટાફટ થશે, જેથી જમ્યા પછી કોઈને ગેસ, અપચો, કબજિયાત, આવા કોઈ પણ પેટમાં હફારા, પેટનું ફૂલી જવું આવા પ્રશ્ન હોય તો પ્રશ્નનું સોલ્યુશન તાત્કાલિક થઈ જશે. તો હવે આપણે બધી જ સામગ્રીને ભેગી કરી લેવાની છે અને મિક્સ કર્યા બાદ કોઈ પણ ડબ્બામાં ભરીને 1 વર્ષ સુધી આ મુખવાસનો આનંદ લઈ શકો છો અને હેલ્ધી રહી શકો છો. તો સેહત અને સ્વાસ્થ્ય સાથેનો ખજાનો એવો આજનો આપણો આ ડિલિશિયસ મુખવાસનો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટમાં તમારા ફીડબેક જરૂર બતાવજો. ફરી મળીશું નવી જ હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.